નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાંથી પાછો વધુ એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયો। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ચેકમેટ સિક્યુરિટીની ઓફિસની સામે ફતેગંજ બ્રિજના નીચે મહેસાણા પાર્સિંગની ગાડીમાંથી બે ઈસમોને શંકાસ્પદ હાલતમાં શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમની પાસે તપાસ કરતા અંદાજિત 10 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ ઝડપાયો હતો, જેની બજાર કિંમત 10 લાખ જેટલી હતી। બંને ઈસમો મહેસાણાથી એમડી ડ્રગ્સ વેચવા માટે વડોદરા આવ્યા હતા, જેની માહિતી મળતા જ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે એસઓજીની ટીમ દ્વારા કહેવાય કે બે ઈસમોને જે રીતે શંકાસ્પદ રીતે પકડવામાં આવ્યા છે અને તેની કહેવાય કે જે ऊँचू कर लेंगे, ऊँचू करेंगे नहीं બે જેટલા જે ઈસમો છે તેમને કહેવાય કે હાલ પકડી લેવામાં આવે છે। શંકાના આધારે કહેવાય અને બાતમીના આધારે તેઓની અટકાયત કરવામાં આવી છે। જેમ કે જોઈ રહ્યા છો કે એસઓજીની ટીમ દ્વારા જે રીતે બે ઈસમોને દબોચી લેવામાં આવે છે, ત્યારે કહેવાય કે એફએસએલની ટીમ દ્વારા પણ કહેવાય કે જે પદાર્થ છે તે પદાર્થને તપાસ અર્થે પણ લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારબાદ જ નક્કી કરવામાં આવશે કે જે પદાર્થ તેમની પાસેથી જે મળ્યો છે તે કયો પદાર્થ છે। ઊંચું રાખીને આમ હતું હાલ જે બે જેટલા જે ઈસમો છે કે જેમને ગાડી સાથે પકડી પાડવામાં આવ્યા છે તેમને કહેવાય કે હવે અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે મહેસાણા પાર્સિંગની જે ગાડી છે અને શંકાના આધારે તેઓ લોકોને ધરપકડ કરવામાં આવી છે। જે ધરપકડ કરી છે તે શંકાના આધારે કરી છે અને એફએસએલની ટીમ દ્વારા તેમના પાસેથી જે પદાર્થ જે મળી આવ્યા હતા તે પદાર્થને કહેવાય કે હવે એફએસએલની ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ જ જાણકારી આપવામાં આવશે કે જે પદાર્થ છે તે કયો પ્રકારનો પદાર્થ છે। હાલ જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તેમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કહેવાય કે હવે જે બે આરોપીઓ છે તે લોકોને હાલ હવે અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે। એક કુતૂહલ ફતેગંજ વિસ્તારના અંદર સર્જ્યું હતું, જે તેના જ કારણે કહેવાય કે જે રીતે જોઈ રહ્યા છો કે એસઓજી દ્વારા જે રીતે અટકાયત કરવામાં આવી હતી, જે ધરપકડ કરવામાં આવી હતી તે લોકોને હાલ હવે લઈ જવામાં આવી રહ્યા છે। વધુ પૂછપરછ અર્થે તે લોકોને હવે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમારી સાથે ત્યારે જે રીતે વાત કરીએ કે જે રીતે અટકાયત કરવામાં આવી છે અને અટકાયત વાત કહેવાય કે તે લોકોને એફએસએલની ટીમ દ્વારા કહેવાય કે તેમને વધુ પૂછપરછ માટે તેમને લઈ જવામાં આવ્યા છે। એટલે કહેવાય કે વડોદરા શહેરની એસઓજીની ટીમને જે અત્યારે એક સફળતા મળી છે કે જે બે ઈસમોને એમડી ડ્રગ્સ જેવી વસ્તુ છે તેવું જાણવા મળ્યું છે। તેમને વધુ પૂછપરછ માટે તેઓને હાલ હવે અહીંયાથી વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવે છે અને એફએસએલ દ્વારા કે સેમ્પલ પણ કલેક્ટ કરી દેવામાં આવ્યા છે। હું મારી વાતને અહીંયા સમાપન કહીશ। અમારા સહયોગી
ભાર્ગવ સાથે ચૌહાણ અમિત BBN ન્યૂઝ વડોદરા ગુજરાત.
વડોદરામાં પોલીસ દ્વારા દાદાગીરી ચાલે છે. પોલીસ દ્વારા સ્કૂટીની હવા નીકાળી દીધી. પોલીસે કર્મચારીને કૃત્ય કરવાનો હક ક્યાંથી મળ્યો? પોલીસે કર્મચારીને કૃત્ય કરવાનો હકની ટ્રાફિક પોલીસ મેમો આપી શકે અથવા તો દંડ ફટકારવામાં આવે, પરંતુ હવા કાઢવાનો હક તેઓને કોને આપ્યો? પ્રેસમાંથી બીબીએન ન્યૂઝ એટલે તમે હવા કેમ કાઢી? તમારા ફરજમાં છે હવા કાઢવાનું. તો અહીંયા રોડ ઉપર ગાડી છે, પણ રોડ ઉપર છે, તમને નડી ગાડી વચ્ચે. નડવાની વાત નહીં. રોડ પણ રોડ ઉપર છે તો તમારી પૂછાય ને. 2 વખત તમે તમે એક જ વખત પૂછ્યું. એક જ વખત પૂછ્યું તમે સાહેબ, તમે એક જ વખત પૂછ્યું છે. 2 વાર પૂછી લો. અરે હું અહીંયા જ ઉભો છું કાનનો. હું કાનનો અહીંયા જ ઉભો છું, પણ આ બધા છે. તમારો હક છે હવા કાઢવાનો. શું તમને હક આપ્યો છે હવા કાઢવાનો ગાડીનો? રસ્તામાં ગાડી જેની પણ ગાડી છે ને તકલીફ પડી તો જવાબદારી કોની? કોની જવાબદારી? ગાડી જેની પણ છે એને ઘરે લઈ જવાની. મારી નથી ગાડી, પણ ગાડી જે તો માણસની જ ને. તમે ગાડી લઈને આવ્યા, તમને નડ્યું? નડી છે, પૂછી લો. ક્યાં નડ્યું? હટાઈ દીધું ને, પણ હટાઈ દીધી ને તમે. હટાઈ દીધી ને, ખોટી વાત ના કરશો. મેં અહીંયા જ ઉભો છું કારનો, મેં જોઉં છું. એ ભાઈએ ગાડી હટાઈ દીધી બસ સાઈડ ઉપર. બધું એટલે રાખવાની પરમિશન પણ સાહેબ તમે બંધ કરાવવા માટે આવ્યા છો. માટે નહીં, એટલે ગાડીઓ પણ નહીં તમે બંધ કરાવવા માટે જ આવ્યા છો ને? નહીં રાખવાની. હા તો નહીં રાખવાની ને. તો તમે ખાલી કોને જેની છે હટાઈ દો. તમે હવા કેમ કાઢી નાખી? હવા કેમ કાઢી તમે? 2 વાર કીધું ભાઈ. કોને કીધું તમને? મેં એમને પૂછી લો. તમારું નામ ગાડી બોલો ને. કોની છે? અનિલ કુમાર મથુભાઈ. ના ના, ઉભા રહો સાહેબ, ઉભા રહો. ખોટી વાત નહીં. અહીંયા રાખવાની ગાડી છે, તો તમને નડી હટાઈ દીધી ને ગાડી? પણ પણ મેં કીધું યાર ગાડી હટાઈ કે નહીં? બોલો. હા તો પણ ગાડી કોની છે? ના ના, ખોટી વાત નથી. આરોપી સાહુકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી. ધિરાણ લેનાર મહિલા આજ સુધી એક પણ રૂપિયો વ્યાજ ચૂકવ્યો નથી. તાજેતરમાં જ કથિત વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવેલી એક મહિલાએ ફિનાઇલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો. આ મામલે સામે આવ્યો હતો સામા તરફથી, એટલે કે આરોપી સાહુકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી પોતાનો પક્ષ રજૂ કર્યો. આરોપી સાહુકાર સુનિલભાઈ દેસાઈનું માનીએ તો તેઓ સહકાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને ધીરધારનું લાયસન્સ ધરાવે છે. તેઓએ ગીતાબેનને જે નાણાં ધર્યા હતા તે ધારાધોરણ મુજબ ચેક દ્વારા આપવામાં આવ્યા હતા. આ સાથે તેમની પાસે તમામ લખાણો પણ છે. ધિરાણ લેનાર મહિલાએ આજ સુધી એક પણ રૂપિયો વ્યાજ ચૂકવ્યો નથી. ત્યારે વ્યાજ સહિતની રકમ પરત મેળવવા સાહુકારે કોર્ટમાં દાવો કરતા મહિલાએ પ્રેશર બનાવવા ફિનાઇલ પીવાનું તરકટ રચ્યાનો આક્ષેપ કર્યો હતો. મહિલા દ્વારા ગંભીર આક્ષેપ કરી સાહુકાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા સાહુકારે સ્વ બચાવમાં આગોતરા જામીન મેળવ્યા અને પોતાના વાસ્તવિક પક્ષ રજૂ કરવા પત્રકાર પરિષદ બોલાવી. તો જાણીએ શું કહેવું છે સાહુકાર અને તેમના વકીલનું. ઉલ્લેખનીય છે કે મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કપુરાઈ પોલીસ તપાસ હાથ ધરી છે, જે અંતર્ગત તમામ નિવેદનો પણ લેવામાં આવ્યા છે. મારા અસીલે જે પ્રમાણે મને જાણ કરી હતી એ પ્રમાણે 2017માં મારા અસીલે નાણાં એમને આપવાનું ચાલુ કર્યું હતું અને નાણાં આપ્યાના તમામ પત્રકો નાણાં લેતી વખતે જે સરકારી પરવાના ઉપર જે લાઇસન્સ ઉપર પત્રકો ઉપર જે સિગ્નેચર થાય છે એ સિગ્નેચર તમામ કરાવેલી. એ કરાવ્યા પછી તમામ ધિરાણ થયેલું છે અને મારા અસીલે બધા નાણાં ચેકથી આપ્યા છે. ચેકથી આપ્યા પછી નાણાંમાં જ્યારે કોઈ પણ વ્યાજ ચૂકવવામાં નહોતું આવતું એટલે મારા અસીલે જાણ કરેલી કે ભાઈ આપણે રિકવરી માટેના કેસો ફાઇલ કરવાના છે, જેથી એપ્રિલ 2024માં અમે લોકોએ કેસો ફાઇલ કર્યા છે. ફાઇલ થયા બાદ એમને નોટિસ મળી છે સામાવાળા વ્યક્તિઓને નોટિસ મળ્યા બાદ આજ દિન સુધી કોર્ટમાં હાજર રહ્યા નથી કે કોઈ એમનો ડિફેન્સ આપેલો નથી કે કોઈ જવાબ આપેલો નથી કે કોઈ વધારે વ્યાજ લઈએ છીએ તેવા કોઈ પુરાવા આપેલા નથી. તેમ છતાં જ્યારે 9મી તારીખે ફિનાઇલ પીવાના ન્યૂઝ મળ્યા અને મારા અસીલને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તે સમયે પણ અમે તમામ પુરાવાઓ પોલીસ રૂબરૂમાં જમા કરાવ્યા. લાઇસન્સ છે, અમારા સિવિલ દાવાની કોપી છે, અમારા જે પુરાવા કોર્ટમાં રજૂ કરેલા તે છે. આ તમામ વસ્તુ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ સબમિટ કરાવી છે. તેમ છતાં બીજે દિવસે પોલીસ પરથી મારા અસીલને પ્રેશર આપવામાં આવતું હતું કે વોટ એવર જે પણ છે મારા અસીલે જે પ્રમાણે મને જાણ કરી દીધી પ્રમાણે. અને ત્યારબાદ મારા અસીલે મને કીધેલું કે ભાઈ આપણે આગોતરા જામીન ફાઇલ કરવા છે, જેથી અમે આગોતરા જામીનની અરજી ફાઇલ કરી હતી. ત્યારબાદ પોલીસનો અભિપ્રાય આવ્યો અને અભિપ્રાયમાં એવું જાણવા મળ્યું હતું કે ભાઈ 11 તારીખે જે આ લેડીઝે દવા પીધી હતી તેને
ડિસ્ચાર્જ મળી ગયું છે અને 11 તારીખથી 25 તારીખ સુધીમાં પોલીસે વારંવાર એ અરજદારને ફોન કર્યા, પણ એ દરમિયાન સુધીમાં કોઈ નિવેદન આપવા એ લેડીઝ આવી નથી. કેટલાનો દાવો કરેલો છે આમાં જેણે ફિનાઇલ પીધું છે તેની ઉપર વ્યાજ સહિતની 2,57,000ની માંગણી છે અને જે બીજા બેન છે એની ઉપર 9.5 લાખની માંગણીનો અમે કેસ કરેલો છે. સિવિલ દાવો કોર્ટમાં સમરી શૂટ ફાઇલ કરેલો છે. એ બાબતનો મને આઈડિયા વધારે નથી, કારણ કે મારા અસીલ જે પ્રમાણે અમે લોકોએ જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા ત્યારબાદ અમારા અસીલ કોઈ એવી જગ્યા પર હતા કે જ્યાં અમારો કોન્ટેક્ટ નહોતો, પણ એમના છોકરા થ્રુ અમને એવી ખબર પડતી હતી કે ભાઈ બહારના ત્રાહિત ઇસમો દ્વારા વારંવાર ફોન આવતા હતા અને તમે સમાધાન કરી લો, અમે તમારું સમાધાન કરાવી લઈશું ને આ કેસ પાછો ખેંચાવડાવીશું, તેવું એમના છોકરા મારફતે અમને જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા આ પદ્ધતિમાં શું કાર્યવાહી કરવામાં આવી છે? અમે જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા તે સમયે જે અભિપ્રાય આવ્યો તેમાં તો અમને એવું જાણવા મળ્યું કે ભાઈ વારંવાર પોલીસના અધિકારીઓ જવાબ લેવા માટે એમના ઘરે જતા હતા, જે દવા પીનાર વ્યક્તિ હતું, પણ એ મળી આવતા નહોતા. એમનું ઘર લોક હતું, એમને વારંવાર ફોન કર્યા પણ એ નિવેદન આપવા માટે આવતા નહોતા. એટલે એમણે પોલીસ રૂબરૂમાં જે અમે વધારે વ્યાજ લઈએ છીએ તે બાબતનો કોઈ પુરાવો આજ દિન સુધી પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ નથી. ગીતાબેન કલ્પેશભાઈ સોલંકી, જેમણે 2017માં અમારી પાસેથી વ્યાજે નાણાં લેવાનું ચાલુ કર્યું હતું અને 2023 સુધીમાં લગભગ 1.25 લાખ રૂપિયા જેટલો ઉપાડ કરેલો. એ ઉપાડ કર્યા પછી કોઈ વ્યાજ તેમને ચૂકવેલું ન હતું, તેમ છતાં પણ અમને તેમને ચલાવી રાખ્યું. તેમના મમ્મી રમીલાબેન દોલતભાઈ સોલંકી, જેઓ પણ અમારા પાસે અમારા જ કસ્ટમર હતા 2009થી. અગાઉ તેમને મીડિયામાં એવું આપ્યું છે નિવેદન કે 20 વર્ષથી અમે પૈસા લેતા હતા, પણ ખરેખર 2009થી જ એમની લેવડ દેવડ અમારી જોડે ચાલુ થયેલી. દાદા કેટલી રકમ હતી અને શું કઈ રીતે? રમીલાબેનને જે મીડિયામાં એમના દીકરીના દીકરાએ જે નિવેદન આપ્યું કે અમે 2 લાખ જ લીધેલા, પણ હકીકતમાં 18,50,000નું મારી પાસે નોટરાઇઝ લખાણ છે અને આ તમામ પેમેન્ટ અમારા સરકારી નાણાં ધીરજાર પત્રકમાં સહીઓ કરીને લીધેલા છે અને પેમેન્ટ બધું બાય ચેક આપેલું છે. અમે કોઈ એક પણ રૂપિયો રોકડો આપ્યો નથી. તમને કેટલું પેમેન્ટ લેવાનું છે અને કેટલા ટકા વ્યાજ છે? એક વાર્ષિક 21% પ્રમાણે અમે ધિરાણ કરેલું. અને કેટલું ટોટલ પેમેન્ટ કેટલું? કોનું? બેન જોડે લેવાનું? ગીતાબેન જોડે ટોટલ 2,56,000ની આસપાસ વ્યાજ સાથે. તમે લાયસન્સ અને અમે એમની વ્યાજની ગણતરી 2,70,000 2017થી 2024 સુધી અત્યાર સુધી એમને કેટલું વ્યાજ કે તમારી મૂડી કાંઈ કોઈ આપ્યું નથી. બધું જ બાકી છે, બધું જ બાકી છે. એમના દ્વારા હજુ તમને એક પણ રૂપિયો આપવામાં નથી આવ્યો. તો દાદા આગળની કાર્યવાહી તમે જે કરવા તમને જે તે ટાઈમે પોલીસ વાળાએ બોલાયેલા તે ટાઈમે શું ઘટના બનેલી? શું પોલીસે પહેલાં તો 2 પોલીસવાળા ઘરે આવ્યા કે તમે પોલીસ સ્ટેશન તમારું લાઇસન્સને એ લઈને આવો. અમે લાઇસન્સને લઈને ગયા પોલીસ સ્ટેશન. પીઆઈ સાહેબને મળ્યા એટલે પીઆઈ સાહેબ કહે છે કે તમે આ બધું આજે ગીતાબેનને ધિરાણ કરેલું છે એનું સાબિતી શું છે? મેં કહ્યું સાહેબ બધા સરકારી પત્રકો ઉપર સહીઓ છે અને બધું જ પેમેન્ટ બધું બાય ચેક આપેલું છે. અમે કોઈ એક પણ રૂપિયો રોકડો આપ્યો નથી. એટલે કે એના પુરાવા તમારી પાસે મળશે? બધા અમુક હા સાહેબ મળશે. એટલે તરત અમે અમારા એડવોકેટને ફોન કર્યો કે કોર્ટમાં કેસ ફાઇલ કરેલો હતો એટલે પેપર બધા એમની પાસે પડેલા હતા. એટલે એમને રૂબરૂ બોલાયા અને એમણે પીઆઈ સાહેબની હાજરીમાં બધું જ રેકોર્ડ ત્યાં જમા કરાયો કપોરે પોલીસ સ્ટેશનમાં. તમને પોલીસ દ્વારા કોઈ દબાણ કરવામાં આવ્યું કે એવું કંઈ? હા, પછી બીજે દિવસે સવારે આ રેકોર્ડ અમે આપ્યા પછી રાત્રે પોલીસ કહે છે તમે ઘરે જતા રહો. પછી સવારના પોરમાં પાછો 10 સાડા 10 ફોન આવ્યો કે નિવેદન લખાવા આવી જાઓ.
એટલે મેં અમારા વકીલશ્રીને ફોન કર્યો. એમણે એવું કીધું કે ભાઈ આ હજી ફરિયાદીનો તો નિવેદન થયું નથી, ત્યારે પહેલાં આપણું નિવેદન કેમ? એટલે પોલીસે એક જાતનું દબાણ જ ઊભું કરેલું, એક તરફી. કોર્ટમાં કેસ કરતા અત્યાર સુધીમાં શું તમને શું તમારી માંગ શું છે? અમે અમારા પૈસાની જ માંગણી છે, બીજી કોઈ માંગણી નથી. અને કોર્ટમાં અમે જ્યારે એપ્રિલમાં દાવો દાખલ થયો સિવિલ સૂટ, ત્યારથી અત્યાર સુધી ગીતાબેન એક પણ વખત ત્યાં હાજર થયા નથી દાવાનો જવાબ આપ્યો. તેમના દ્વારા તમારી પર કોઈ કેસ કરવામાં આવ્યો કે એવું કંઈ? આ બસ આ ખોટું ફિનાઇલ પીને અમારી પર દબાણ ઊભું કર્યું. અને એ બીજે દિવસથી મારા દીકરાની ઉપર ત્રાહી કિસ્મોના ઘણા ફોન આવ્યા દબાણ કરવા માટે કે આમ કરી લઈશું ને તેમ કરી લઈશું ને તમે કેસ પાછો ખેંચી લો ને. કોઈ એક જણાવશો કે શું કહેવામાં આવ્યું? હે? નાહિત વ્યક્તિ દ્વારા શું કહેવામાં આવ્યું તમને? બસ કે કેસ પાછા ખેંચી લો. શું નામ તમારો પરિચય? સુનિલભાઈ દેસાઈ. જવાહરનગર કરોડિયા રોડ ઉપર આવેલા ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના 6 ઈસમોને કુલ રૂપિયા 2,95,682ની મત્તા મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમ. જંબુસર આમોદમાં રૂપિયા 13 કરોડના ખર્ચે બનેલ રોડ 3 મહિનામાં જ તૂટી ગયો. ધારાસભ્યની 25 વર્ષની ગેરંટી 3 મહિનામાં ચકનાચૂર. સરકારના લાખો કરોડો રૂપિયાનો સતત બીજી વાર ધુમાડો થતો હોય તેમ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ રૂપિયા 13 કરોડના ખર્ચે બનેલ રોડ 3 મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કરવામાં આવી. રૂપિયા 7.33 કરોડના ખર્ચે બનેલ નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ઠીંગડા મારવાનું કામ શરૂ કરાયું. 25 વર્ષની ગેરંટીવાળો નેશનલ હાઈવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડધજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને 3 મહિના પહેલાં જ 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો, જેમાં આમોદના 32થી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી 5 લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો. જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાણી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છતાં પણ 25 વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર 3 મહિનામાં જ પહેલા વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે. હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર 64 જે આમોદ ચોકડી પરનો રોડ છે તે 3 મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો, પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે. કારણ કે 3 મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે. અહીંના સ્થાનિક પત્રકારો હોય, સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે, તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે 25 વર્ષની ગેરંટી આપી હતી, તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ રહેલું છે. તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે. 6 મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જણાવવામાં આવ્યું હતું કે આ રોડની 5 વર્ષથી લઈને કે 25 વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય. તો મોસમના પહેલાં જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે. હવે આપણે આમાં શું સમજવું? આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છે કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે. હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે? હવે લોકોને આ હાલાકી વેઠવાનો વારો આવશે. આ રોડ આટલો તૂટેલો છે, આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે, ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ તૂટતો આગળ વધશે, આગળ જવાનો જ છે. તો આ બાબતે હવે શું પગલાં ભરાશે? ભરૂચના સુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા વીજળીના થાંભલા ઉપર જ મોત. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે રામજી મંદિર તરફ જવાના રસ્તે ખાનગી ITI પાસે વીજળીના થાંભલા ઉપર વીજ સમસ્યાના કામ માટે ચડેલા
અંગારેશ્વરના એક ઈસમનું કરંટ લાગતા વીજપોલ ઉપર જ ઘટના સ્થળે મોત થયું હતું. અંગારેશ્વરના પ્રાઇવેટ ઇલેક્ટ્રિશિયન અરવિંદભાઈ વસાવા સુકલતીર્થ ગામમાં રામજી મંદિર તરફ જવાના રસ્તે આવેલ ITI પાસે ઇલેક્ટ્રિકનું કામ કરવા આવ્યા હતા, જેમનું વીજ કરંટ લાગતા વીજપોલ ઉપર જ અકાળે મોત થયું છે. વીજ મરામત કરનાર લોકો માટે કિસ્સો લાલબત્તી સમાન ઇલેક્ટ્રિશિયન લાઇનની મરામત માટે ચડ્યો હતો અને ભેટ્યું મોત. ભરૂચના સુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયન કરંટ લાગતા થાંભલા ઉપર જ મોત. કરંટ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળા એકત્રિત થયા, દોરડું બાંધી લાશને નીચે ઉતારી હતી. ભાજપના 5 કોર્પોરેટરને ગાંધીનગરનું તેડું ટેન્ડર પ્રક્રિયા વગર કરી હતી લાખો રૂપિયાની ખરીદી. 9.29 લાખનું બિલ કોન્ટ્રાક્ટરને આપ્યું હતું. 2019માં તત્કાલીન ચીફ ઓફિસરે કર્યું હતું આ કારસ્તાન. બિરેન શાહ, દાનિયલ સૈયદ, કાજલ દુલાની, ઇઝરાયલ પારીખાવાલા તેમજ રક્ષાબેન રબારીને પાઠવી હતી નોટિસ. વિરોધ પક્ષ કોંગ્રેસે 2019માં કરી હતી અરજી. ડ્રેનેજના ઢાંકણા ફિટ કરવાનો અપાયો હતો કોન્ટ્રાક્ટ. વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદે તરાજી સર્જી હતી. હાલ વરસાદે વિરામ લેતા લોકો રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ મગર બહાર આવી રહ્યા છે. ત્યારે ચાપડ ભાગોળ ખાતે અચાનક મગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગોરવા ખાતે આવેલા સેન્ટ મેરી સ્કૂલ ખાતે આજ રોજ તારીખ 27 જુલાઈના રોજ નવા નિમાયેલા સ્કૂલ ઓફિસર્સ પ્રતિનિધિ માટે ઇન્સ્ટોલેશન સેરેમની ઉજવવામાં આવી હતી, જેની શરૂઆત NCCના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરીને કરવામાં આવી, જેમાં શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી રશ્મિ ફાટક, MGOS સર્ચના પ્રેસિડેન્ટ તથા શાળાના સંચાલક મંડળના ફાધર બિજોય વર્ગીસ, અન્ય કમિટીના સભ્યો તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બાળકો આવનાર એકેડેમી વર્ષ દરમિયાન શાળા સંચાલન તેમજ શિસ્ત વગેરેમાં શિક્ષકો સાથે સહાયક તરીકે ભૂમિકા અદા કરશે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.